તમને કહું સાંભળો તો. હા હું બોલો. મારા મમ્મીનો ફોન છે. હે હું કે સાસુમાં? ઈ એમ કે છે છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ હોય ને વેકેશન પડી ગયું હોય તો 10-12 દી રોકાઈ જાય. તો હું મિથુન લઈને જઈ આવું. ક્યાંય નથી જવાનું આપણે. ક્યાંય કામ કોણ કરશે? પછી અમારે તો ખાવા હાટુથી બધી ભાટકવાનું ને. એક કામ કરો, તમે જ વાત કરી લ્યો. ફોન ચાલુ જ છે. વિડિયો કોલ છે. હા સાસુમાં પ્રણામ. પગે લાગુ મોબાઈલ માંથી. આજનો આશીર્વાદ મોબાઈલ માંથી. હું કહેતી હતી વેકેશન પડી ગયું હોય ને તો માં દીકરાને મોકલો આટો મારવા. હાલો હાલો નેટ વહી ગયું હું. હાલો અરે સાસુમાં ઓલું નેટવર્ક નહોતું આવતું એટલે ચોટી ગયું તું. હું કહેતા તમે ગયો તો ફરીથી? એ હું એમ કહેતી હતી કે વેકેશન પડી ગયું હોય તો માં દીકરાને એકાદ મહિનો આટો મારવા મોકલો. હાલો આ નેટ ને પાછું થઈ ગયું. હાલો હાલો અરે સાસુમાં પાછું નેટવર્ક વહી ગયું. 1 મિનિટ ઉભા રહ્યો. હા રેડી હવે ક્લિયર આવે. બોલો હું કહેતા તમે? એ હું એમ કહેતી હતી મારા ભાણાને વેકેશન પડી ગયું હોય તો માં દીકરાને આટો દેવા મોકલો. હાલો અને પાછું નેટ છોટી ગયું. આને શું થયું છે? હાલો હાલો અરે સાસુમાં નેટવર્ક નો પ્રોબ્લેમ છે યાર. 1 મિનિટ હો. હા બોલો હું કહેતા તમે? અરે એમ કહેતી હતી કે છોકરાને વેકેશન પડી ગયું છે ને હા એ તો માં દીકરાને એકાદ મહિનો આટો મારવા મોકલો. તો સાસુમાં હું એક કામ કરું. એ પણ સમય તમારો અવાજ નથી આવતો. હાલો ઓકે નેટવર્ક તો હેરાન કર્યા છે હો. હાલો હું કે સાસુમાં અવાજ નથી આવતો મારો? 1 મિનિટ ઉભા રહ્યો. लेकिन ये साला કરી कर નાખો. क्या ઓકે, रहा યાર. है? હા હા બોલો તો. એ હું એમ કહેતી હતી કે હાલો હાલો એ કાઈ નહીં હું પછી ફોન કરીશ. એ 500 રૂપિયા લાવો તો. શું કરવા તાર 500 રૂપિયા? મારે પાર્લર માં જવું છે. પણ હવે તો આપણે દેહમાં જઈને વી આવ્યા. હવે તારે પાર્લર માં જઈને શું કરવું છે? એટલે જ તો જાવું છે. આ દેહમાં જઈને હું હાવ કાળી થઈ ગઈ છે. મારે જવું ફેશિયલ કરાવવા. લા પણ 2-3 દી હરખાની ઢળી ના જે એટલે તોરી થઈ જાય. ઈ બે ત્રણ દી કાઈ નહીં હો. મને 500 રૂપિયા આપો. મારે આજે જ જવું છે. હારું તને 500 રૂપિયા આપું પણ તારે એક મારું કામ કરવું પડશે. હા ઈ મને ખબર છે. તમારે ચેલેન્જ તો બે ને જ હોય. હાલો ચાલ અહીં તને શું દેખાય? કેટલા લખાય? 10. 10. હવે જે આ કલર સ્ટિક થી 10 લખેલા છે બરાબર, એમાંથી તારે એક કલર સ્ટિક ઉઠાવવાની છે અને 5 બનાવવાના છે. એ કલર સ્ટિક તું ગમે ત્યાં તને મન ફાવે ત્યારે તારે મૂકવાની. ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? એ તને જે મજા આવે ઈ બરાબર. અને એમાં જો તું સફળ થઈ ગઈ તો આ તારા ધોરા થવાના 500 રૂપિયા. મારે આ વખતે તો મારે લેવાના જ છે. આ ચેલેન્જ તમે એકદમ હેલી રાખી. હા તો ચાલો બની ક્યાં ગયા 5 5. બન્યા? હવે આમ થી આમ 5 ક્યાં બન્યા? હવે જોવો 5 બની ગયા. એટલે ભાઈ તમને ત્યાંથી 5 દેખાય છે. મને તો અહીંથી કઈક આમાં ઓલું શું કહેવાય ભૂલિયા જેવું લાગે છે. અહીંથી ગમે એમ દેખાય પણ તમે ગમે ચારે બાજુ જઈને જોઈ લો. 5 બની ગયા. 500 રૂપિયા મારા. બ્યુટી પાર્લર જાના હોય. આ જોને પણ રોજ નકરા પૈસા નકરા પાણી જેમ પૈસા જ વાપરે છે. પણ મારે નવા વરણની સાડી લેવી છે. દિવાળી અમાર પહેરવાના કોઈ કપડા જ નથી. તારો હગો કબાટમાં ડમ્પર ભરાય એટલા કપડા છે. ઈ કોઈ મને થાય છે. એ કોઈ નથી થતા મને. તો આ ખાવામાં ધ્યાન રખાય ને, ડમ્પર જેવી થાતી જાય. અરે સે ઈ બધા મેં એક વાર પહેર લીધા છે. કોઈ નથી મારા પાસે. મારે લેવાની છે સાડી. આનું શું કરું તું કે? તારે શાંતિ રાખો. મમ્મી તમારે કેટલા પૈસા જોઈ? 5000. 5000 જોઈ ને તો તમારે એક ચેલેન્જ પૂરી કરવી છે. કા પપ્પા? જો આ ફુગો છે અને 5000 રૂપિયા છે. હા આ 5000 રૂપિયા મેં આ ટોપલીમાં નાખી દીધું બરાબર અને આ ફુગો નાખ્યો એનો ઉપર. બરાબર. ચેલેન્જ ઈ છે હે કે આ ફુગાને અડવાનો નથી. ઠીક હે. અને આઈડા વગર આ ફુગામાંથી આ જે 5000 જે કાઢશે ઈ પૈસા એના. બરાબર. ફુગાને ટૂંકમાં અડવાનું નથી ને 5000 કાઢવાના. તો ગધનું ફુગાને અડવાનું નથી. અડી ગઈ. લે કેવી ચેલેન્જ છે તો આ? નહીં કરવાની હોય
સાયન્સ છે ફૂગો ફોડ નાખો. નહીં ફોડવાનું નથી એટલે હારી જાઓ પપ્પા હા. ફૂગો અડી ગઈ નહીં હાલે. 1 મિનિટ મારી પાસે એક ટ્રીક છે. 1 મિનિટ આને અડધી નહીં. ક્યાંથી મગજ આવ્યું? આ વખતે તને 1 રૂપિયો નથી દેવાનો હતો દિવાળી ઉપર. એવું છે? જાઓ ભાઈ. એવું છે? હું થયું લે કેમ વાસણ પસાડે? વાસણ ન પસાડું તો હું કરું? કેમ? જો એક ફોન માફ હોય ને તમારે ફોન કરવું છે. કોનું? જેને આ ઠોસરાની ખોજ કરી ને એને. बच गया साला। પણ કેમ? હું કેમ? પેલા આપણે કેવા શાંતિથી પાંદડામાં ખાતા હતા. કોણ જાણે કોણ આ સ્ત્રીનો દુશ્મન પેદા થઈ ગયો એણે આ ઠોસરાની શોધ કરી. मैं नहीं बताऊंगा। હાલો શોધ કરી એનોય વાંધો નહીં. આ ખાલી થાળીની જ શોધ કરવી હતી ને. આ નાના મોટા વાસણની શોધ કરવાની શું જરૂર હતી? આ ચમચી ના ગ્લાસ ને વાટકો ના રકાબીન દાળ ભાત શાક રોટલી ને સંભારો ને બધું આપણે એક થાળીમાં લઈને ખાઈ લેતા. અને હવે દાળ તો કે વાટકો આપો, શાક તો કે વાટકો આપો, છાશ તો કે ગ્લાસ આપો, ચટણી તો કે ડીશ આપો અને ઉપર જાતા કે ચમચી આપો. सही बात है। પછી હું પછી આ ઠોસરા પછી ઉટકવા તો અમારે જ હોય ને. રસોઈ કરવામાં વાર નથી લાગતી ને એટલે આ ઠોસરા ઉટકવાનો વાર લાગો છે. એ જો તો આમાંથી હું શું પહેરું? આ બ્લુ પેરી સારું લાગશે. આમાં ફોટા પડી ગયા છે. કાઈ નહીં તો મરૂન પહેર લે. આમે મારા ફોટા પડી ગયા છે. મારા પાસે કપડા જ નથી. કબાટમાં હમાતા નથી એટલા કપડા છે. અને કાલ તો કહેતી હતી કે નવો કબાટ લેવો પડશે કે કપડા નથી. કપડા તો હજી નથી થમાતા પણ મને ન થાય એવા હું અલગ કરું ને તો અડધો કબાટ થઈ જાય. તો કપડાનું રહેવા દે ને આ શરીર ઘટાય. ઈ રેવા દ્યો ને એન કરતા કબાટ હેલો પડશે. તું ઘર ભેગી થાને. અય મારા ભાઈનો ફોન આવ્યો તો હાંજે જમવાનું છે તો તૈયાર થઈ જઈજો. आप भी ठीक करके देता हूँ। હાળાએ જમવા તેડાવ્યા છે નક્કી દાળમાં કાળું છે. લે તું તો તૈયાર જ લાગે. હા હો હું તો તૈયાર જ છું. તો એક કામ કરો હાલો હમણાં તમે નીકળો જાઓ. લે કેમ? હું કેમ મારે નથી આવું. હાંજે કઈ બીજો પ્લાન છે? કોઈ કાંઈ પ્લાન નથી મારે આવું જ નથી. પણ ને તમારું કેટલું માન છે, તમારું કેટલું ધ્યાન રાખે છે, કેટલું હારું હારું ખવડાવે છે તો હેનો હાલ આવે છે તમને? હારું હારું ખવડાવે પણ જેવા અહીંથી તૈયાર થઈને નીકળતા હોય ને ત્યાં ફોન આવે જીજુ 2 કિલો ખમણ લેતા આવજો, જીજુ 2 કિલો ફાફડા લેતા આવજો, જીજુ ઘારી લેતા આવજો, બાસુંદી લેતા આવજો. મને તો હારી ઈ નથી ખબર પડતી આ મને હારું હારું ખવડાવવા અહીંયા બોલાવે છે કે એને હારું હારું ખાવું એટલે મને બોલાવે છે. જીજુ ની ઘારી લાલ થઈ જાય. તમારે જાવું હોય ને ચાલો મળો ખેસવા મળો. प्यारी समझ गई। હારું હારું ખાવા મળે. अबे साले। अभी मजा आएगा ना भिड़ो। તમારી હાથ પેઢીમાં કોઈ રાજકારણમાં ગયું? તમારા કોઈ હગા રાજકારણમાં છે? તમે એકેય પાર્ટીના કાર્યકર્તા છો? કોઈ દી મત દેવા ગયા છો? તમે કોઈ દી યુક્રેન કે રશિયા ગયા છો? क्या बात कर रहे रे बाबा? તો તમારું હગું કોઈ ત્યાં રહેશે? તો હું ભવિષ્યમાં આપણે ત્યાં રહેવા જવાના છે? તો લાવો ને રિમોટ હવે. કેવો ઘા? યુક્રેન નો સ્પેલિંગ આવડતો નથી ને હવે નકરા હમાસાર લઈને બેહી જાય. કેવો છે તામ? જોઈ નવરા હોય તો હમાસાર. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। એ ઉભો રહ્યો ને. આટલું થોડુંક હવાળ નાખો ને તો હું બીજું કામ કરું નાખું. એ તમે ફ્રી થઈ ગયા જરીકા પોતો મારજો ને તો હું બીજું કામ કરી નાખું. એ જરીકા શાક કાપજો ને તો હું બીજું કામ કરી નાખું. જમી લીધું? તો વાસણ બધા વાળા મૂકી આવજો ને તો હું બીજું કામ કરી લઉં. ત્યાં જરાક વાસણ મૂકી નાખો ને તો હું બીજું કામ કરી નાખું. હવે છે કઈ કામ હોય તો એ કહી દેજે.
બાકી હું રહ્યું हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है એ હવે તો ઉઠો, આમ 10 વાગ્યા. કેટલું ખુશ છે હજી. હુવા દેને એલી હું લઈને આવ્યા તને હું લઈને જવાના એ પપ્પા તમે આમના ભૂતા રહો તો મારી હારું મૂકીને હું જવાના. બેટે હવે મોજ કરતી વાહ બેટે વાહ